આજની વાર્તા લાવરી અને તેના બચ્ચા. એક ગામ હતું. ગામમાં એક ખેતર હતું. ખેતરમાં એક ઝાડ ઉપર લાવરી અને તેના બચ્ચા રહેતા હતા. ખેતરમાં પાક તૈયાર થઈ ગયો હતો. ખેડૂત અને તેની પત્ની વાતો કરતા હતા કે આવતીકાલે માણસો આવશે અને ખેતરનો પાક વાઢી અને ખેતર સાફ કરી નાખશે. આ સાંભળી બચ્ચા તો ગભરાઈ ગયા અને કહ્યું, માં, હવે આપણે આ ખેતર છોડીને બીજે રહેવા જવું પડશે. પણ તેની માતાએ આશ્વાસન આપતા કહ્યું, ચિંતા ના કરો, કાલે પાક લણવા કોઈ આવશે જ નહીં. તમારે મોજ કરો. અને ખરેખર બીજે દિવસે કોઈ પાક લણવા આવ્યું જ નહીં. વળી ખેડૂત એની પત્નીને કહેવા લાગ્યો કે કાલે તો આપણા સગાવાલાને જ ખેતર લણવા બોલાવી લઈએ. કાલે તો ખેતર સાફ થઈ જ જશે. લાવરીના બચ્ચા પાછા ગભરાયા. ફરીથી લાવરીએ આશ્વાસન આપ્યું, કાલે પણ કોઈ નહીં આવે. તમારે સુખેથી રહો. 2 દિવસ સગાવાલાની રાહ જોયા પછી ખેડૂતે પાક લણવા માટે પાડોશીઓને બોલાવ્યા. પરંતુ ખેડૂતની મદદે પાડોશીઓ પણ ન આવ્યા. લાવરી પોતાના બચ્ચાને ચિંતા ન કરવા જણાવતી હતી. અંતે કંટાળીને ખેડૂતે તેની પત્નીને કહ્યું, આવતીકાલે આપણે જ ખેતરમાં કામે લાગી જઈએ. પાક લણી ખેતર સાફ કરી નાખીએ. હવે લાવરીએ પોતાના બચ્ચાને કહ્યું, આવતીકાલે ખરેખર ખેતર વઢાઈ જશે અને માટે આપણે પણ કાલે આ ખેતર છોડીને બીજા ખેતરમાં રહેવા જતા રહીશું. બીજે દિવસે ખરેખર ખેતર સાફ થઈ ગયું. લાવરીએ તેના બચ્ચાઓને સમજાવતા કહ્યું, જ્યાં સુધી આ ખેડૂત બીજાના ઉપર પોતાના કામનો આધાર રાખતો હતો ત્યાં સુધી તેનું કામ સફળ થતું નહોતું. પણ એ જ કામ જ્યારે તેણે પોતે કરવાનું વિચાર્યું એટલે એ સફળ થયો.